શ્રીરામ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ભવ્ય ઉજવણી। સાવરકુંડલામાં દેવળા ગેટ ખાતે 1100 દીવડા પ્રગટાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાવરકુંડલામાં શ્રીરામ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી। શનિવારે 11 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે 9:30 કલાકે શ્રી કૃષ્ણ જન્મ સમિતિ સાવરકુંડલા દ્વારા દેવળા ગેટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કબીર ટેકરીના નારાયણદાસ સાહેબના આશીર્વાદથી 1100 દીવા પ્રગટાવીને ભવ્ય દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા મુખ્ય ઉપસ્થિત તેમજ સાવરકુંડલા નગરવાસીઓ, ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે હિરેનભાઈ વેકરિયા, રસિકભાઈ વેકરિયા અને VHRO પરિવાર સાવરકુંડલા આ કાર્યક્રમના મુખ્ય યજમાન હતા। શ્રી કૃષ્ણ જન્મ સમિતિ સાવરકુંડલા દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે યોજાયો હતો। સમિતિ દ્વારા અગાઉ પણ આવા અનેક ધાર્મિક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। શ્રી કૃષ્ણ જન્મ સમિતિના સ્વયંસેવકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમ દ્વારા ભગવાન શ્રી રામના ગુણગાન ગાવામાં આવ્યા હતા અને ભક્તોએ ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવ્યા હતા। બ્યુરો રિપોર્ટ સંદેશ પાંડે સાથે યોગેશ નડકટ, નમો ગુજરાત ન્યૂઝ, સાવરકુંડલા। જય શ્રી રામ। આજ રોજ અયોધ્યા મુકામે ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં પધાર્યા હોય તેની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે સાવરકુંડલાના દેવળા ગેટ ખાતે કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા 1100 દીપ પ્રગટાવી અને આ પ્રથમ વર્ષગાંઠને ઉજવવામાં આવી। આ કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે શ્રી હિરેનભાઈ વેકરિયા, રસિકભાઈ વેકરિયા અને પ્રશાંતભાઈ વેકરિયા VHRO પરિવાર રહેલા હતા। તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સાવરકુંડલાના સનાતની હિન્દુ પરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો। આ કાર્યક્રમ નારાયણદાસ સાહેબ, કબીર રેક્રિએશનના મહંત નારાયણદાસ સાહેબના અધ્યક્ષ સ્થાને અને એના આશીર્વાદથી કરવામાં આવેલ હતો। જય શ્રી રામ। જય શ્રી રામ।